ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એન્ટ્રન્સના લેક્ચર તરફ આગળ વધીશું. મિત્રો, તમને ખ્યાલ હશે આપણે લાસ્ટ એન્ટ્રન્સનો જે લેક્ચર લીધો તેમાં આપણે બેઝિક મેથ્સ છે તે પતાવેલું, કે જેમાં આપણે લાસ્ટમાં શ્રેણી વિશે માહિતી મેળવેલી, તેના સિમ્પલ ઇક્વેશન જોયેલા હતા. આજે એન્ટ્રન્સના સેકન્ડ ચેપ્ટર તરફ આપણે આગળ વધીશું. બરાબર. તો સેકન્ડ ચેપ્ટર છે તમારું એકમ અને માપન ઉપર આધારિત છે, કે જે આપણે એનસીઆરટી માં પણ આપણે જે સેકન્ડ ચેપ્ટર તરીકે ભણેલા છીએ. બરાબર છે. તો તેમાં તમને યાદ હશે, આપણે બેઝિક પહેલા હજુ એકવાર રિવાઇઝ કરી લઈએ, પછી એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તો સ્ટાર્ટિંગમાં આપણે જોયેલું હતું ભાઈ, રાશિ કોને કહેવાય, કેવા પ્રકારની રાશિઓ આવે છે, તેના એકમો કયા કયા પ્રકારના હોય છે. બરાબર. તો રાશિ વિશે આપણે માહિતી મેળવી હતી. કઈ કઈ રાશિ આવે છે ખબર છે ને મિત્રો? કઈ આવે છે બોલો? મૂળભૂત ભૌતિક રાશિ અથવા તો કહેવાય કે પાયાની ભૌતિક રાશિ અને સાદી ભૌતિક રાશિ. તે કઈ રીતે મળે છે તે આપણને બધાને ખ્યાલ છે, ને તેના એકમો વિશે પણ આપણે માહિતી મેળવેલી. મૂળભૂત એકમો અને સાધિત એકમો, તે સિવાયના પણ એક એકમો હતા કે જેને આપણે પૂરક એકમો તરીકે ઓળખતા હતા, કે જે છે સમતલ કોણ અને ઘનકોણ. તો એ બધું જ તમને યાદ હશે. તે સિવાય પણ આપણે કોઈ વસ્તુ જોયેલી કે ભાઈ, એકમ પદ્ધતિ અલગ અલગ સિસ્ટમ હતી શરૂઆતમાં. સીજીએસ, એફપીએસ, એમકેએસ, પછી લાસ્ટમાં બધાનો સમન્વય કરીને એસઆઈ એકમ પદ્ધતિ વિકસાવવામાં આવી. બરાબર. તો આ રીતે બધી એકમ પદ્ધતિઓ હતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો આજે વાત કરવાની છે આપણે સાર્થક અંકો વિશે. બરાબર. સાર્થક અંકો વિશે વાત કરીશું. ત્યારબાદ આપણે જોઈશું કે ભાઈ રાઉન્ડ ઓફ કઈ રીતે કરવા, તો રાઉન્ડ ઓફ વિશે પણ આજે જ માહિતી મેળવીશું. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ભાઈ, નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો વધારે ટાઈમ વધશે તો આપણે આજ લેક્ચરમાં જોઈ લઈશું ત્રુટીઓનું જે આપણે ભાગ પાડેલા, ત્રુટીઓ કઈ રીતે મેળવી શકાય. બરાબર. સરવાળા બાદબાકીમાં, ગુણાકાર ભાગાકારમાં ત્રુટી કઈ રીતે મેળવી શકાય, કોઈ ઘાત આપેલી હોય તો કઈ રીતે મેળવી શકાય, તેના વિશે માહિતી મેળવીશું. પછી નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી, તેના વિશે માહિતી મેળવીશું અને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું. બરાબર. ને લાસ્ટમાં આપણે જોઈશું પારિમાણિક સૂત્રો અથવા તો પારિમાણિક સમીકરણો. એના ડિટેલમાં એક્ઝામ્પલ જોઈશું કે ભાઈ કોઈ ત્રણ ભૌતિક રાશિ હોય તેને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે. બરાબર. તો કોઈ બીજી ભૌતિક રાશિ છે તેનું પરિમાણ શું હોઈ શકે, જેમ કે આપણે એમએલટી ફોર્મમાં લઈએ છીએ ને, તો એમએલટી ફોર્મની જગ્યાએ કંઈક અલગ ચેન્જ થઈ જશે કંઈક. બરાબર. તે આપણે લેક્ચર વખતે જ જોઈશું. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ સાર્થક અંકોથી. તો સાર્થક અંકોના નિયમો બધાને યાદ હશે, તમને યાદ છે ને? રિવાઇઝ કરી લઈએ. ચાલો. પહેલો તો નિયમ એવો હતો, બેઝિક નિયમ, કે બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો હોય. એટલે કે બધા જ શૂન્ય સિવાયના અંકો છે તે સાર્થક અંકો હશે. ચાલો એક્ઝામ્પલ કરતા કરીએ. તો જો અહીંયા પહેલો જ નિયમ આવે છે, બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો હોય. એટલે અહીંયા કેટલા આવશે? 3. બરાબર. તો જો બીજો નિયમ પણ અહીંયા જ આવી ગયો. બીજો નિયમ શું હતો? બીજો નિયમ આવ્યો છે. બીજો નિયમ, ચાલો પહેલા નિયમ કરી નાખીએ પછી આ કરીએ. ચાલો, પહેલો તો બધા શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો હોય. પછી બે શૂન્યતર અંક વચ્ચેના શૂન્યાંકો છે તે પણ સાર્થક અંકો છે ને બીજો નિયમ. બે શૂન્યતર અંક એટલે કે શૂન્ય સિવાયના કોઈ પણ બે અંકો હોય તેની વચ્ચે જો શૂન્ય આવેલો હોય તો તે સાર્થક અંક ગણાશે. પછી શું હતો? દશાંશ ચિહ્ન વાળો. તો દશાંશ ચિહ્નની કઈ તરફમાં? જમણી તરફમાં. પણ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. બરાબર. પછી જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો દશાંશ ચિહ્ન પછીના જે શૂન્યાંકો છે તે સાર્થક અંકો તરીકે આપણે લઈ શકીએ. પછી જો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય તો તેમાં શૂન્યાંકો સાર્થક અંકો તરીકે લેવાય નહીં. તો આ ટૂંકમાં આપણે 5 નિયમો જો એના ઉપરથી જોઈ લઈએ સાર્થક અંકો કેટલા છે. ચાલો
તો અહીંયા વાત કરીએ કે ભાઈ અહીંયા 3 છે, અહીંયા જો બે શૂન્યતર અંક વચ્ચેનો શૂન્યાંક છે એટલે કે અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા થશે 3. પછી જો દશાંશ ચિહ્ન પછીના શૂન્યાંકો મિત્રો સાર્થક અંકો તરીકે લેવાના છે તો 34.000 આપેલું હોય તો એનો મતલબ કે આ 000 નું કંઈક મહત્વ છે એટલા માટે અહીંયા પોઈન્ટ પછી આપેલું છે, નહીં તો 34 ના આપી દે. બરાબર, એટલા માટે 34.000 હોય તો એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 5. ચાલો ત્યારબાદ અહીંયા વાત કરીએ તો જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પણ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. ચાલો એ જ રીતે અહીંયા વાત કરીએ તો આ શૂન્ય છે તે સાર્થક અંક નથી, પણ આ શૂન્ય છે તે સાર્થક અંક છે. બરાબર, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો છે તે સાર્થક અંકો કહેવાય. તો અહીંયા કેટલા થશે? 1 2 3 અને 4. ચાલો અહીંયા જો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો તેમાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો નથી, તો અહીંયા થશે 3. અહીંયા જો પાછો ઉપરનો નિયમ કેટલા આવશે? 5. તો આ રીતે આપણે સાર્થક અંકો નક્કી કરી શકીએ છીએ. આપણને 5 નિયમો આવડવા જોઈએ. 5 નિયમ ઉપરથી આપણે સાર્થક અંકો છે તે શું કરી શકશું? નક્કી કરી શકશું. બરાબર, ચાલો તો આ વાત કરી આપણે સાર્થક અંકો વિશે. હવે વાત કરીએ આપણે વૈજ્ઞાનિક સંકેતમાં લખવાનું હોય. વૈજ્ઞાનિક સંકેતમાં તમને જણાવેલું ને કે ભાઈ ઘાત સ્વરૂપમાં લખ. કેના સ્વરૂપમાં લખવાનું છે? ઘાત સ્વરૂપમાં. તો વૈજ્ઞાનિક સંકેતમાં લખો એટલે કે ભાઈ આજે આપણને રકમ આપેલી છે, સંખ્યા આપેલી છે, તેને વૈજ્ઞાનિક સંકેતમાં આપણે લખવાનું છે. ચાલો તો શું કરીશું? તો અહીંયા જો શું કરી શકીએ? 3.256. હવે જો એક વસ્તુ યાદ રાખજો, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખતી વખતે સાર્થક અંકોમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. જેટલા સાર્થક અંકો છે તેટલા જ સાર્થક અંકો રહેવા જોઈએ. બરાબર છે? તો ઘાત આપણે ગમે તેટલી લઈએ એનાથી મતલબ નથી, પણ આ જે સાર્થક અંકોની સંખ્યા છે તે બદલાવી જોઈએ નહીં. ચાલો જો અહીંયા કેટલી ઘાત આપણે આગળ લીધેલી છે? 3 ઘાત. તો અહીંયા કેટલા કરીએ? 10⁻³ ગ્રામ. બરાબર, ચાલો અહીંયા જો 0010 ગ્રામ છે. સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 2. તો આપણે પણ કેટલી રાખવાની છે? 2. તો 2 સંખ્યા રાખવી હોય તો શું લખી શકીએ? 1.0 થઈ ગઈ 2. કેટલા પોઈન્ટ આગળ આવેલા છીએ? 1 2 3. પણ આ જો પોઈન્ટમાં છે ને હજુ આપણે આગળ આવ્યા છે એટલે કે માઇનસ ઘાત આવશે. તો અહીંયા કેટલી ઘાત આવશે? 10⁻³ ગ્રામ. પોઈન્ટમાં સંખ્યા છે એટલા માટે જો અહીંયા આપણે આની સાથે આનો ગુણાકાર કરીએ તો આ આન્સર આવશે. આની સાથે આનો ગુણાકાર કરીએ એટલે કે ભાઈ ડિવાઈડમાં લઈ જઈએ તો આ આન્સર આવવો જોઈએ. બરાબર, ચાલો નેક્સ્ટ 5004 ગ્રામ છે. 5004 ગ્રામ છે તો આને કઈ રીતે લખી શકીએ? તો કે 5.004 ઇન્ટુ 10⁻³ બરાબર. અહીંયા તો કે 3.204 થઈ ગયા. પાછા 4 સાર્થક અંકો ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? -1 ઘાત ને, કેમ કે આપણે 3 ને આગળ લાવ્યા છીએ. બરાબર, તો આ રીતે આપણને આવડવું જોઈએ. આવું કઈ પૂછાવાનું નથી મિત્રો, યાદ રાખજો. આવા એક્ઝામ્પલ પૂછાવાના નથી કે સંકેતમાં લખો, પણ આપણને આવડવું જોઈએ. બરાબર, આ કોઈ બીજા એક્ઝામ્પલમાં ઉપયોગમાં લઈ શકાય. આપણને ઘાત છે તે આગળ પાછળ કઈ રીતે કરવા, પોઈન્ટ આગળ પાછળ કઈ રીતે કરવા કે જેથી સાર્થક અંકોની સંખ્યા બદલાય નહીં, તેના વિશે આપણને માહિતી હોવી જોઈએ. ચાલો રેકોર્ડિંગ એકવાર જોઈ લઈએ. ચાલો વ્યવસ્થિત ચાલે છે. નેક્સ્ટ આવીએ આપણે સાર્થક અંકોની દ્રષ્ટિએ કયું વિધાન સાચું છે. સાર્થક અંકોની દ્રષ્ટિએ કયું વિધાન સાચું છે? આમાં 4 વિધાન આપેલા છે. ચાલો પહેલું આપેલું છે કે ભાઈ 10.2 સેન્ટીમીટર વત્તા 8 સેન્ટીમીટર બરાબર 18.2 સેન્ટીમીટર. વિધાન સાચું છે, પણ શું સાર્થક અંકોની દ્રષ્ટિએ સાચું છે?
જો સાર્થક અંકોની દ્રષ્ટિએ સાચું કહેવાય? તો કે ના કહેવાય. કેમ? સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો નિયમ ખબર છે ને? પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય, સરવાળો બાદબાકી કરતી વખતે પોઈન્ટ પછી જે સંખ્યા હોય ઓછામાં ઓછી તે જ સંખ્યા જવાબમાં રહેવી જોઈએ, પરિણામમાં રહેવી જોઈએ. પણ અહીંયા જો 8 પછી અહીંયા કોઈ સંખ્યા જ નથી, પણ અહીંયા 2 આપેલું છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું. ચાલો પછી આ જુઓ 4.2 ગુણ્યા 1.4. તો જો આમાં કેલ્ક્યુલેશન નહીં કરો ને તોય આન્સરમાં ખબર પડી જશે. બરાબર? ગુણાકારનો નિયમ શું કહે છે કે બે સંખ્યા પૈકીમાં જે સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા ઓછી હોય તેટલી જ સંખ્યા આપણે પરિણામમાં લેવાની છે. તો અહીંયા 4.2 અહીંયા 1.4 સાર્થક અંકોની સંખ્યા 2 છે. તો અહીંયા તો 5.88 આપેલું છે. તો આ પણ કેવું થાય? ખોટું. જો 5.9 આપેલું હોત તો સાચું પણ. ચાલો અહીંયા જુઓ 2.53 - 1.2. 2.53 - 1.2 પાછો જો સરવાળા બાદબાકીનો નિયમ પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, અહીંયા 2 આવી ગઈ. આ પણ ખોટું. તો આ સાચું હશે ને? તો જરૂરી છે. ચાલો જોઈ લઈએ. 3.6 ભાગ્યા 1.75. તો આમ કેલ્ક્યુલેશન કર્યા વગર પણ આપણને ખબર પડે છે કે પોઈન્ટ પછી એક સંખ્યા અથવા તો ચાલો પોઈન્ટ પછી અહીંયા નહીં આવે, અહીંયા તો ભાગાકાર છે. તો જે પણ બે માંથી કોઈ એક સંખ્યામાં કે જેમાં સાર્થક અંકો કેવા હોય? ઓછા હોય, તેટલા અંકો આપણે પરિણામમાં લેવાના છે. ચાલો તો આવે છે 2.1 છે. આમાં ખ્યાલ આવ્યો બધાને? તો કયું વિધાન સાચું છે? ચોથું વિધાન. 3.6 ભાગ્યા 1.75 બરાબર 2.1. કેમ કે આમાં પણ સાર્થક અંકોની સંખ્યા 2 છે ને આન્સરમાં પણ સાર્થક અંકોની સંખ્યા 2 છે. આ બંનેમાંથી કેમાં ઓછા સાર્થક અંકો છે? તો કે આમાં. અને આટલા સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. તો કે છે હા છે. બરાબર? એટલા માટે આપણું વિધાન 4 નંબરનું વિધાન છે તે કેવું છે મિત્રો? સાચું. ચાલો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ રાઉન્ડ ઓફ વિશે. રાઉન્ડ ઓફ વિશે પણ તમને માહિતી છે. એ સિવાય પણ આપણે વાત કરેલી એક્સ્ટ્રા, જ્યારે ઓનલાઈન ક્વેરી સેક્શન રાખેલું ત્યારબાદ મેં તમને એક નિયમ એક્સ્ટ્રા જણાવેલો હતો કે ભાઈ 5 હોય ને 5 પછી કોઈ સંખ્યા આપેલી હોય કે 0 આપેલું હોય ત્યારે શું કરવાનું. બરાબર? ચાલો તો એ રીતે આપણે માહિતી મેળવીએ. તો જો અહીંયા આપણને સંખ્યા આપેલી છે ને આ એનો નંબર છે, એટલે કે ભાઈ આટલી સંખ્યામાં આપણે રાઉન્ડ ઓફ કરવાનો છે. આ 3 3 1 2 3 3. બરાબર? તો આટલી સંખ્યામાં આપણે એને શું કરવાનું છે? રાઉન્ડ ઓફ કરવાના છે. બરાબર? ચાલો તો હવે વાત કરીએ 25.653 ની. 25 પોઈન્ટ અહીંયા જો અલગથી લઈએ આપણે 25.653 માંથી આપણે 3 સંખ્યામાં રાઉન્ડ ઓફ કરવા છે. તો આ સંખ્યા આપણે કાઢવાની થશે. તો અહીંયા જોઈએ તો આપણે 6 આ જે સંખ્યા કાઢવાની છે તે 5 આપેલો છે. તો 5 માટેનો નિયમ આપણને ખબર છે. શું નિયમ ખબર છે? કે જો 5 કાઢવાનો હોય તેની આગળની સંખ્યા જો એકી હોય તો તેમાં એક ઉમેરવામાં આવે છે, બેકી હોય તો એક ઉમેરવામાં આવતો નથી. પણ ક્યારે આ નિયમ ક્યારે લાગુ પડશે? કે જ્યારે ફક્ત 5 હોય અથવા તો 5 ની પાછળ 0 આપેલું હોય તો. પણ જો 5 ની પાછળ કોઈ સંખ્યા આપેલી હોય તો આ બંને સંખ્યા 53 કે જે આપણે કાઢવાના છે તેની આગળની સંખ્યા એકી હોય કાં તો બેકી હોય, તેમાં એકનો વધારો કરવાનો છે. તો આનો આન્સર શું આવશે? 25.7. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા જ આપણે જે લાસ્ટમાં ભણેલા તે નિયમ અહીંયા જ લાગુ પડી ગયો. ચાલો નેક્સ્ટ હવે જોઈએ તો 3 સાર્થક અંકોમાં કરવાના છે. તો 3 માટે આપણે 4.996 4.996 છે. આને આપણે શું કરવાના છે? 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરવાના છે. બરાબર? એનો મતલબ 6 કાઢી નાખવાનો છે. ચાલો જો આ થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે છે. જો 6 કાઢી નાખશો તો અહીંયા 9 છે, 9 ની જગ્યાએ આગળ વધશે એટલે 10 આવી જશે. તો એ 10 છે તો અહીંયા એક આ પાછો વધી જશે તો એ પાછો કેટલા આવી જશે? 10 આવી જશે. ને અહીંયા પછી તો પાછો 1 નો વધારો થશે. બરાબર? એટલે આ સિમ્પલ કઈ રીતે થાય? આ રીતે જો 4.99 પ્લસ
0.01 નો વધારો કરવાનો છે ને, જે પાછળની સંખ્યા 6 કાઢી નાખી એની જગ્યાએ આવશે, એટલે અહીંયા જો અહીંયા શું આવશે 10 નો 0 વધી 1, 10 નો 0 વધી 1, સિમ્પલ સરવાળો છે. જો કેટલા સાર્થક અંકો છે? 3 છે ને, તો શું આન્સર આવશે? 5.00 into 10⁵ તો એઝ ઇટ ઇઝ આવશે, બરાબર. 10⁵ છે તે એઝ ઇટ ઇઝ આવશે, એટલે 5.00 into 10⁵ આપણો આન્સર છે. ચાલો નેક્સ્ટ. જો અહીંયા એક સાર્થક અંકમાં કરવાનો છે તો અહીંયા જો 0.6995 એક જ સાર્થક અંક એટલે કે પોઈન્ટ પછી આ એક જ સંખ્યા આવશે, આ બધી જ કાઢી નાખશું તો અહીંયા આપણો આન્સર આવશે 0.7. સિમ્પલ, આ બધી કાઢી નાખો, એકનો વધારો કરી દો. નેક્સ્ટ 3.350 અહીંયા બે સાર્થક અંકો રાખવાના છે, બાકી બધા કાઢી નાખવાના. જો અહીંયા શું છે 50, પણ જુઓ અહીંયા 0 છે નો ડાઉટ, પણ 5 કે જે કાઢી નાખવાનો છે તેની આગળની સંખ્યા એકી છે એટલે એકનો વધારો થશે, એટલે અહીંયા આવશે 3.4. ખ્યાલ આવે છે ને મિત્રો? નેક્સ્ટ, તો નેક્સ્ટ જોઈએ કે ભાઈ 0.03927 ત્રણ સાર્થક અંકો એટલે કે પોઈન્ટ પછી આ 3 આવશે, આ કાઢી નાખવો પડશે, તો શું આન્સર આવશે? 0.0393. બરાબર ને? ચાલો નેક્સ્ટ આવીએ. 4.085 છે, ત્રણ સાર્થક અંકો સુધી કરશું તો આ વસ્તુ છે 4.08. જો અહીંયા પાછો પેલો નિયમ આવશે, 5 કે જે અંક આપણે કાઢવાનો છે તેની આગળની સંખ્યા એકી હોય તો ઉમેરવાનું છે, બેકી હોય તો ઉમેરવાનું નથી. પણ જો અહીંયા કોઈ અંક આપેલો હોત શૂન્ય સિવાયનો તો આપણે આંખ બંધ કરીને એકનો ઉમેરો કરી દે, પણ અહીંયા અંક આપેલો નથી, તો અહીંયા શું આવશે? 4.08 into 10⁵. આપણો આન્સર ત્રણ સાર્થક અંકોમાં. બરાબર. ચાલો, તો આ રીતે આપણે રાઉન્ડ ઓફ કઈ રીતે કરવા તે જોવાનું છે. અહીંયા શું આપેલા બધા ત્રણ સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરો. 3, 1, 2, 3, 3. અહીંયા જે બધા નિયમો લાગુ પડેલા છે તે તમને યાદ હોવા જોઈએ, કેમ કે જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે એક્ઝામ્પલમાં પણ કહેશે કે ભાઈ યોગ્ય સાર્થક અંકો સાથે આન્સર આપો. બરાબર. બે ભૌતિક રાશિઓ કે જેના ગુણાકાર, ભાગાકાર કે સરવાળો બાદબાકી થતા હોય તેના યોગ્ય જવાબ સાથે આપણે આન્સર આપવાનો છે. ચાલો, તો આ છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ. આને લગતો 1.06 મીટર વ્યાસ ધરાવતા ગોળા વડે ઘેરાયેલ ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો સાથે લખો. આપણને શું આપેલું છે? વ્યાસ આપેલો છે, તો આ વ્યાસ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આપણે ફાઇન્ડ કરવાનું છે સાર્થક અંકો સહિત. તો પહેલા તો ગોળા વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને આવડવું જોઈએ. ક્ષેત્રફળને જો a વડે લઈએ તો a બરાબર શું થશે? π/4d². અહીંયા આપણને વ્યાસ આપેલો છે તેટલા માટે d² આવશે. જો વ્યાસ નહીં એની જગ્યાએ ત્રિજ્યા આપેલી હોત તો ખાલી શું આવત? πr². યાદ રાખજો. બરાબર. તો અહીંયા શું આવશે? ચાલો, π/4 into d કેટલો છે? 1.06 આખાનો વર્ગ. ચાલો, કેટલો આન્સર આવે છે જોઈ લઈએ. 3.14 divided by 4 into 1.06 into 1.06. તમારો આન્સર આવે છે 0.8820. કેટલો આવે છે? 0.8820. 0.882026. બરાબર. તો આટલો આન્સર આવે છે, પણ આપણે યોગ્ય સાર્થક અંકો સાથે લખવાનું છે. જો આમાં કેટલા સાર્થક અંકો છે? 3. તો આમાં પણ આપણે કેટલા સાર્થક અંકો રાખીશું? 3. તો અહીંયા કેટલા આવશે? 0.882 કાઢી નાખશું. બરાબર. તો આ એનું ક્ષેત્રફળ અહીંયા શું આવી જશે? મીટર સ્ક્વેર. મીટર છે તો મીટર સ્ક્વેર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર.
તો આ રીતે આ સિમ્પલ ઇક્વેશન મૂકીને આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો તમને સાર્થક અંકો વિશે, વૈજ્ઞાનિક સંકેતમાં કઈ રીતે લખવું તેના વિશે, રાઉન્ડ ઓફિંગ વિશે માહિતી મળી ગઈ છે કમ્પ્લીટલી. હવે તો બરાબર, આપણે એનસીઆરટી માં પણ જોયું છે અને આમાં પણ આપણે એકવાર રિપીટ કરી. બરાબર, હવે આપણે ત્રુટીઓ વિશે જોઈશું. એ પહેલા સ્ક્રીનશોટ પાડી લો. તો મિત્રો, હવે આપણે વાત કરીશું ત્રુટીઓ વિશે. ત્રુટી તમને ખ્યાલ હશે કે જ્યારે આપણને સાચું મૂલ્ય ના આપેલું હોય, બરાબર, સાચું મૂલ્ય ના આપેલું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? અવલોકનોની સરેરાશને આપણે સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. તો તેને આપણે લખતા હતા એ મીન, અથવા તો કહીએ ભાઈ એ સરેરાશ. ત્યાં એ સરેરાશ હતો, અહીંયા એ મીન શબ્દ આપણે યુઝ કરીશું. એ મીન એટલે કે ભાઈ જેટલા પણ અવલોકનો છે તેની સરેરાશ. બરાબર, અહીંયા શું આવશે? અવલોકનો, અને અહીંયા અવલોકનની સંખ્યા. અહીંયા લખીએ અવલોકનનો સરવાળો. બધા જ અવલોકનનો આપણે શું કરીએ? સરવાળો કરીએ, અને નીચે અવલોકનોની સંખ્યા. જેટલા પણ અવલોકનો છે તે બધાનો જ આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ. ત્યારબાદ તેની સંખ્યા વડે ભાંગી નાખીએ એટલે આપણને એ મીન અથવા તો કે એ સરેરાશ મળશે, કે જેને આપણે સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. પછી આપણે વાત કરેલી નિરપેક્ષ ત્રુટીની. નિરપેક્ષ ત્રુટી, નિરપેક્ષ ત્રુટીની ડેફિનેશન બધાને ખબર છે મિત્રો. અવલોકનો અને સાચા મૂલ્યના ધન તફાવતને શું કહેવાશે? નિરપેક્ષ ત્રુટી કહેવાશે. નિરપેક્ષ ત્રુટીને આપણે કેના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા એ વડે. ડેલ્ટા એ બરાબર શું હતું? માનાંક હતો. માનો કે A1 A2 A3 એ રીતે આપણે લખીએ તો માનાંકમાં ડેલ્ટા A1 અહીંયા આવશે A મીન માઇનસ A1. બરાબર, તો આ રીતે ડેલ્ટા A1 A2 A3 આ રીતે આપણે ફાઇન્ડ કરતા હતા. અવલોકન અને શું કયું મૂલ્ય? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય, એ બંનેનો કેવો તફાવત? ધન તફાવત. બરાબર, તેના ઉપરથી આપણે આ ડેલ્ટા A1 A2 A3 એ રીતે ફાઇન્ડ કરતા હતા. ત્યારબાદ આપણે શું કરતા તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટી કઈ રીતે ફાઇન્ડ કરતા? તો કે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડોટ ડોટ ડોટ. અહીંયા માનો કે ડેલ્ટા n સુધી હોય તો અહીંયા શું આવે? n. બરાબર, તો જેટલા પણ નિરપેક્ષ ત્રુટી છે તે બધાની સરેરાશ આપણે કરીએ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળશે. મિત્રો, આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ એટલે આટલું સ્પીડમાં થોડુંક ચાલીએ છીએ. ચાલો, આના પછી આપણે વાત કરેલી સાપેક્ષ ત્રુટીની. તો સાપેક્ષ ત્રુટીને પણ ડેલ્ટા એ વડે દર્શાવે, પણ અહીંયા ડેલ્ટા યુઝ કરવાનો છે. સાપેક્ષ ત્રુટી બરાબર શું આવશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી છેદમાં સાચું મૂલ્ય અથવા તો કે સરેરાશ મૂલ્ય આવતું ને. ડેલ્ટા એ સરેરાશ છેદમાં એ સરેરાશ. ચાલો, તો આ સાપેક્ષ ત્રુટીને છેલ્લે પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી એટલે કે ભાઈ ડેલ્ટા a into 100 કરી દઈએ એટલે આપણને પ્રતિશત ત્રુટી મળી જાય. તો આ ત્રુટી વિશે આપણે માહિતી મેળવેલી. ત્યારબાદ આપણે શું જોયેલું? ત્યારબાદ આપણે જોયેલું હતું કે ભાઈ આ ત્રુટીઓ વિશે તો આપણે માહિતી મેળવી. એના પછી આપણે શું કરેલું કમ્પ્લીટ? તો કે ભાઈ ત્રુટીઓનું સંયોજન હોય તો શું? તો ત્રુટીઓનું સંયોજન હોય ત્યારે આપણે શું કરી શકીએ? જો માનો કે x બરાબર a plus b હોય તો આમાં ત્રુટી કેટલી? તો કે ત્રુટી ડેલ્ટા x થશે, બંનેના સંયોજનથી ઉદ્ભવતી ત્રુટી. તો જ્યારે સરવાળો અથવા તો બાદબાકી હોય છે, સરવાળો અથવા તો બાદબાકી હોય તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી ત્રુટી એ બંનેમાં ઉદ્ભવતી ત્રુટીઓનો સરવાળો કે બાદબાકી થાય. થાય બાદબાકી? યાદ રાખજો મિત્રો, સરવાળો હોય કે બાદબાકી હોય,
અંતિમ પરિણામમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે તે બંને ત્રુટિના હંમેશા સરવાળા દ્વારા મળે છે. યાદ રાખજો, ભૂલ નહીં કરતા. સરવાળો હોય અથવા તો બાદબાકી હોય તો અહીંયા ત્રુટિઓનો હંમેશા શું થશે? સરવાળો જ થશે. પછી જો x ઇક્વલ ટુ a ક્રોસ b હોય એટલે કે a ગુણ્યા b હોય અથવા તો a ના છેદમાં b હોય તો આ તો આપણે નિરપેક્ષ ત્રુટિ સ્વરૂપે મળતું હતું, પણ અહીંયા આપણને નિરપેક્ષ ત્રુટિ સ્વરૂપે મળશે નહીં. અહીંયા આપણને શું કરવું પડશે? સાપેક્ષ ત્રુટિ સ્વરૂપે મેળવવું પડશે. તો અહીંયા આપણે સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા x બાય x બરાબર મેળવશું. તો ગુણાકાર હોય કે ભાગાકાર, સાપેક્ષ ત્રુટિનો હંમેશા શું થશે મિત્રો? સરવાળો થશે. એ વસ્તુ યાદ રાખવાની છે. ડેલ્ટા x બાય x બરાબર ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. તો આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે આપણે કે ત્રુટિઓનો હંમેશા શું થશે? સરવાળો. ત્યારબાદ આપણે શું જોયેલું કે માનો કે x બરાબર a સ્ક્વેર હોય તો આમાં પણ આપણે શું ફાઇન્ડ કરીશું? ઘાત છે એનો મતલબ કે ભાઈ a ક્રોસ a થશે. એનો મતલબ ડેલ્ટા x બાય x બરાબર શું આવશે? અહીંયા 2 ડેલ્ટા a બાય a. સાપેક્ષ ત્રુટિ સ્વરૂપે મેળવીએ છીએ ને. આ જ રીતે કોઈ પણ ઘાત આપેલી હોય તો x બરાબર માનો કે આ રીતે આપેલું છે a રેસ ટુ p b રેસ ટુ q c રેસ ટુ r. તો શું કરીશું? p ને આગળ લઈ લેશું. આને સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાય a પ્લસ q આગળ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b બાય b માઇનસ નીચે છે એટલે માઇનસ આવશે કેમ કે c રેસ ટુ ઉપર લઈ જશું તો c રેસ ટુ માઇનસ r આવશે. બોલો, યાદ કરો. નહીં આવે ને. ગુણાકાર હોય કે ભાગાકાર, ત્રુટિઓનો હંમેશા સરવાળો થાય છે. તો અહીંયા સરવાળો જ આવશે. અહીંયા શું આવશે? r ડેલ્ટા c બાય c. તો આ રીતે આપણે બધી વેલ્યુ ફાઇન્ડ કરીશું. બરાબર. તો આ ત્રુટિ કઈ રીતે ફાઇન્ડ કરવી, ત્યારબાદ અલગ અલગ ત્રુટિઓનું સંયોજન કઈ રીતે કરવું તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ. તો જો અહીંયા આપણને બધા અવલોકન આપેલા છે, સરેરાશ આપેલી નથી, તો ડેલ્ટા a મીન આપણે ફાઇન્ડ કરીશું. તો ડેલ્ટા a મીન a મીન આવશે ને. ડેલ્ટા a મીન અત્યારથી ક્યાંથી આવી ગયું? a મીન ફાઇન્ડ કરીશું. a મીન એટલે કે ભાઈ સરેરાશ મૂલ્ય અથવા તો કે સાચું મૂલ્ય. ચાલો જોઈએ કેટલા આવે છે. 3.29 વત્તા 3.28 વત્તા 3.29 વત્તા 3.31 વત્તા 3.28 વત્તા 3.27 વત્તા 3.29 વત્તા 3.30 ભાગ્યા કેટલા કરીશું? 8. કેટલો આન્સર આવે છે? 3.28 875 3.288. પણ આપણે કેટલામાં જોઈએ છે? 3 સાર્થક અંકોમાં જોઈએ એટલે આપણે 3.29 કરી નાખશું. 3.29 ને આપણને સરેરાશ મળેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ ડેલ્ટા a1 ડેલ્ટા a2 ડેલ્ટા a3 ડેલ્ટા a4. એ જોઈ લો કેટલો આવે છે. જો a1 કેટલો આવશે? 0. ડેલ્ટા a2 કેટલો આવે છે? જો આ બંનેની બાદબાકી થાય છે, અવલોકનો અને સરેરાશ મૂલ્યની બાદબાકી, પણ તફાવત કેવો? ધન તફાવત. 29 માંથી 28 0.01. ડેલ્ટા a3 કેટલો આવશે? જુઓ ડેલ્ટા a3 એટલે કે 29 માંથી 29 0. ડેલ્ટા a4 કેટલો આવશે? જુઓ 31 છે 0.02. 29 30 ને 31 28 છે. ડેલ્ટા a5 કેટલો આવશે? 0.01. ડેલ્ટા a6 કેટલો આવશે? 27 છે ને 29 0.02. ડેલ્ટા a7 કેટલો આવશે? જુઓ 29 0. ડેલ્ટા a8 કેટલો આવશે? 30 છે એટલે કે 0.01. ચાલો સરવાળો કરો બધાનો. 1 2 3 4 5 6 7. ચાલો થોડા ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે બંધ થઈ ગયું. ચાલો અહીંયા આપણે આ કન્ટિન્યુ કરીએ. ડેલ્ટા a મીન આપણે ફાઇન્ડ કરવાનો છે. ચાલો ડેલ્ટા a મીન કેટલો આવશે? જુઓ ડેલ્ટા a મીન બરાબર ડેલ્ટા a1 a2 a3 એ બધાનો સરવાળો છેદમાં સંખ્યા કેટલી? ટોટલ 8. તો અહીંયા જુઓ કેટલો આવે છે?
1 2 3 4 5 6 અને 7 0.07 ડિવાઈડ બાય 8 ચાલો 0.07 ડિવાઈડ બાય 8 0.07 ડિવાઈડ બાય 8 કરીએ તો 0.07 ડિવાઈડ બાય 8 એટલે કે આવે છે 0.00875 કેટલો આવે છે 0.00875 આપણે એક જ સાર્થક અંક સાથે લખીશું તો 0 શું આવી જશે 1 8 છે આ કાઢી નાખવાના છે એક જ સાર્થક અંક સાથે લખીશું આપણે ભાગાકાર માટે તો અહીંયા શું આવી જશે 0.01 બરાબર આ સંખ્યા બધી આપણે કાઢવાની રહેશે હવે જુઓ ઘણાને એવો સવાલ થશે કે ભાઈ તો સર 0.008 શા માટે ના રાખ્યું અહીંયા આપણે પોઈન્ટ પછી પણ સંખ્યા સાથે સાથે જોતી જવાની છે કેમ કે આ વધારે 0 આગળ વધારતા જશું તો એમ સાર્થક સંખ્યાનો ક્રમ પણ કેવો થતો જશે વધતો જશે એટલા માટે આપણે શું કરવાનું છે તો કે આ સંખ્યા આપણે કાઢી નાખવાની છે અહીંયા ટોટલ કેટલી સંખ્યા છે બેઝ માટે કેટલી સંખ્યા છે તેટલી સંખ્યા સુધી આપણે શું કરશું એને રાઉન્ડ ઓફ કરીશું અથવા તો શું કરવાનું ભાઈ છેલ્લી સંખ્યા કાઢી નાખવાની ને આમાં જે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય ત્યાં સુધી આપણે લખવાનું બરાબર આ સિમ્પલી છે આમાં રાઉન્ડ ઓફિંગ માટે નહીં આવશે આ રાઉન્ડ ઓફ ક્યારે આવશે કે જ્યારે તમને કોઈ સરવાળો બાદબાકી માટે પૂછેલું હશે ત્યારે અથવા તો ગુણાકાર ભાગાકાર માટે આમ જોવા જઈએ તો આ સરળતા માટે આપણે 0.01 કરેલું છે ચાલો હવે વાત કરીએ આપણે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર હશે ડેલ્ટા એ મીન ડિવાઈડ બાય એ મીન કેટલો આવશે જો 0.01 ડિવાઈડ બાય એ મીન કેટલો છે 3.29 એટલે 0.01 ભાગ્યા 3.29 કરશું તો આન્સર આવે છે 0.0030 હવે માનો કે તમને કોઈને ક્વેશ્ચન હોય કે સર તો આ રીતે કરીને જ કરીએ તો એના રીતે કરીએ તો 0.008 ડિવાઈડ બાય 3.29 બરાબર તો એ આન્સર થોડોક કેવો આવશે ચેન્જ આવશે એટલા માટે આપણે શું કરેલું છે રાઉન્ડ ઓફ કરીને જ કરેલું છે બરાબર અને આમાં આપણે રાઉન્ડ ઓફ કરીને કરીએ તો એમાં બહુ મોટી એરર આવશે નહીં એટલા માટે આપણે 0.0030 કરેલું છે પણ જો પ્રતિશત ત્રુટિ પૂછેલી હોય તો પ્રતિશત ત્રુટિ 1 સુધી કરી નાખવાનું ડેલ્ટા એ ઇન્ટુ 100 તો શું આવી જશે 0.3% ગુણ્યા શું કરી દીધા આના બરાબર ચાલો તો આ રીતે આપણો આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો છે મિત્રો યાદ રાખજો અહીંયા જે ડેલ્ટા એ મીન માં આપણે રાઉન્ડ ઓફ કરેલું છે તે સરળતા માટે કરેલું છે બરાબર નહીતર આપણે ડાયરેક્ટ જો કરવું હોત તો અહીંયા 0.008 પણ કરી શકત પણ એ પોઈન્ટ પછી સંખ્યા વધી જાય એટલે માટે સરળતા માટે આપણે આ બધી સંખ્યા કાઢી નાખીને અહીંયા 0 ની જગ્યાએ 1 મૂકી દીધું ત્યારબાદ આપણે ડેલ્ટા એ મીન બાય એ મીન કરી દીધું એનામાં 0.0030 આન્સર આવી ગયો આપણો ત્યારબાદ પ્રતિશત ત્રુટિ એટલે કે ગુણ્યા 100 ચાલો તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ આના પછી હજુ આ સ્ક્રીનશોટ પાડી લો આના પછી હોમવર્ક નું હું અહીંયા બોર્ડ ઉપર જ લખી દઉં છું તેના આન્સર સહિત બરાબર હોમવર્ક હું અત્યારે લખું છું આન્સર સહિતનો જે ફોટો છે બરાબર તે પાછળથી મોકલવામાં આવશે જેથી કરીને તમે જાતે પહેલા ટ્રાય કરો જે તમારો આન્સર આવેલો છે તે આન્સરને તમે સાથે સરખાવી શકો એટલા માટે બરાબર ઓકે ચાલો સ્ક્રીનશોટ પાડી લો ચાલો તો આ બે હોમવર્ક તમને આપેલા છે આમાં તમારે સાર્થક અંકોની સંખ્યા લખવાની છે આના આન્સર આપવાની જરૂર નથી ને બરાબર તો આના આન્સર તમને બધાને આવડતા હશે હવે આ એક એક્ઝામ્પલ છે કે જેનો આન્સર મેં આપેલો છે બરાબર છે શું કરવાનું છે સિમ્પલ બાદબાકી કરવાની છે તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મુલાકાત થશે થેન્ક યુ